નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે ભુજ તાલુકાના આણંદસર ગામમાં થતા રેશનિંગની દુકાનના વિવાદની। આણંદસર ગામમાં રાશન મુદ્દે તારીખ 23/5/2025 અમુક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તે કોઈ એક ચોક્કસ પરિવાર દ્વારા જાણ્યા સમજ્યા વગર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આજે ગામની શાંતિને હાનિ પહોંચી છે। આ મુદ્દાનો લાભ લઈ અને બોડા ગ્રામજનોને પોતાની વાતોમાં લઈ પોતાને સામાજિક આગેવાન સમજતા અંકિતા ગોર દ્વારા ગામની સમસ્યાને રાજકીય મુદ્દો બનાવી પોતાનું વર્ચસ્વ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે। આ મુદ્દે સ્વતંત્ર ટીવી ન્યૂઝ દ્વારા સમગ્ર બનાવ અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી છે। અંતથી આરંભે તે રીતે આપણે અંતથી શરૂઆત કરીએ। ગઈકાલે કહેવાતા સામાજિક આગેવાન અંકિતા ગોર દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે કે આપ જોઈ શકો છો આપની નજર સમક્ષ કે અંકિતા ગોર કઈ રીતે જણાવી રહ્યા છે કે કચ્છના આણંદસર ગામમાં સસ્તા અનાજના દુકાનદારની લુખ્ખી દાદાગીરી નહીં જ ચાલે। અરે આ કહેવાતા સામાજિક આગેવાનને કોણ સમજાવે કે બેન સમસ્યા લોકોની છે તો જે તે અધિકારીને ફરિયાદ કરો। આ સોશિયલ મીડિયાનું યુદ્ધ કોઈના જીવને જોખમમાં નાખી દેશે। આપ જોઈ શકો છો કે અંકિતા ગોરના પોસ્ટની બાજુમાં જ જે વિડીયો ચાલી રહ્યો છે તે એ જ સસ્તા અનાજની દુકાનની છે, જે દુકાન પર અંકિતા ગોર પોસ્ટ કરીને ફોલોઅર્સ વધારી રહ્યા છે। અને આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે આણંદસર ગામના સરપંચ શાંતિલાલ હરજી ભાવાણી અને જેને સસ્તા અનાજની દુકાનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તે વિજયભાઈ માવજી સોલંકી પણ દેખાઈ રહ્યા છે। આવો જોઈએ આ વિડીયો લાઈવ। આ ગામના સરપંચ છે ને આ વિજયભાઈ છે। અંકિતાબેન ખોટા આરોપ નાખે છે કે કંટ્રોલના તાળા તૂટી ગયા છે। આ કસ્ટમર છે રહી ગયા છે, બાકીના એ આવ્યા છે બધા ને આ વિજયભાઈ છે ને આ ગામના સરપંચ છે। ખોટી અફવા નાખે છે કે ગામ ઘરના કંટ્રોલના તાળા તૂટી ગયા છે। બરાબર પડ્યું છે, જેટલો સ્ટોક હતો મારો બધો માલ અહીંયા તો બરાબર જ પડ્યો છે, કોઈ વસ્તુ અહીંયાથી આડીઅવળી નથી। મારી લોક પડ્યો છે, તાળું દીધેલું છે, તો પછી આ કેમ કહે છે કે અહીંયા માલ વિતરણ થયું? માલ તો કોઈ વિતરણ થયો નથી અહીંયાથી। હા પણ એ પણ અહીંયા મારા કને સ્ટોક ઘટો ખપે, મારા કને 224 કિલા ખપે, 224 કિલા મારો માલ અહીંયા પૂરો પડ્યો છે અત્યારે। હા પણ એમની વિતરણ કરી જ નથી। આ કીધું કોને કે અહીંયાથી વિતરણ કરી થાય છે? એ કયા છોકરાનું કોઈ નામ હશે છોકરામાં કેમ વિશ્વાસ કરો છો? તો એમને એને અહીંયા બોલાવી દો તો એને કહું કે હા હા બાબા, હા બાબા, હા 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 પણ એવું તો કોઈ નથી બાપા। મારો સ્ટોક જેટલો હું રાખી ગયો છું, જેમ દુકાનમાં રાખી ગયો છું એવી નહીં રીતે સ્ટોક પડ્યો છે મારો। ના કાંઈ વાંધો નહીં, પણ આજે તમને જે કીધું એનું તો મને નામ દો તો મને કેવા થાય ને કે ઓફિસમાં કે ભાઈ આ ખોટી રીતના શું કામ મારું નામ અહીંયા કે કાળું પડ્યું છે? ના ના, પાછલો દરવાજો તો અંદરથી હું લોક કરી ગયો છું, અંદરથી ચાકી મારી ગયો છું। હા ચાકી મારી દીધી, બારેથી તો એ ખુલી નહીં। હા એને કદાચ કર્યું હોય, કદાચ હાલો, બાકી કોઈ સ્ટોક માલ અહીંયાથી વિતરણ થયો જ નથી મારું। ના 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 કાંઈ નથી, કોઈ પણ વસ્તુ મારી નથી નીકળે જ નથી કોઈ માલ। હા હા ભલે બાબા। લોહારવાળા છોકરા કોણ છે? લોહારવાળા છોકરા એને બોલાવો, અહીંયા બોલાવો કે ક્યાં તાળા તૂટે છે બતાવો, એને બોલાવો અહીંયા આગળ, બરોબર? એને બોલાવો। હા, ખોટો આરોપ નાખો છો તમે। દર્શક મિત્રો, તમે જોયું કઈ રીતે અંકિતા ગોર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। લોકોને સમાજ સેવી બનીને બાનમાં લેતા અનેક સમાજ સેવી હોય કે સમાજ સુધારક તમામને સ્વતંત્ર ટીવી ન્યૂઝ ટૂંક સમયમાં ખુલ્લા પાડશે। ટોળકી રચીને લોકોને ગેરમાર્ગે દોરતા અને લોકોને હેરાન પરેશાન કરતા તત્વોને હવે ખુલ્લા પાડીશું। આ તો ફક્ત પહેલો ભાગ છે દર્શક મિત્રો, હજુ તો અનેક ભાગો તમારી સમક્ષ રજૂ કરીશું, જેથી લોકોમાં જાગૃતતા આવે અને લોકોને ભોરવીને પોતાના રાજકીય રોટલા શેકતા અને સમાજને પરેશાન કરતા તત્વો પર પ્રકાશ પાડીશું। તો જોતા રહો સ્વતંત્ર ટીવી ન્યૂઝ।